પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર વિજ્ઞાન પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર વિજ્ઞાન પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટરના નિયામક ડોક્ટર સુમિત શાસ્ત્રી દ્વારા અપાયેલી વિગત મુજબ આ સેન્ટરની મુલાકાત અત્યાર સુધી 11,30,000થી વધુ લોકોએ લીધી છે, જેમાં 6 લાખથી વધુ બાળકો અને શિક્ષકો પ્રવાસ દ્વારા આ સેન્ટરની મુલાકાતે આવ્યા છે. જય વિજ્ઞાન જય અનુસંધાન સાથે હું ડૉક્ટર સુમિત શાસ્ત્રી, પ્રોજેક્ટ ડાયરેક્ટર રિજનલ સાયન્સ સેન્ટર પાટણ વિશે જણાવવા માંગુ છું કે ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત આ રિજનલ સાયન્સ સેન્ટર પાટણમાં 5 અદ્યતન ગેલેરીઓ છે, જેમાં ડાયનાસોર ગેલેરી છે, હ્યુમન સાયન્સ માનવ વિજ્ઞાનની ગેલેરી છે, નોબેલ પ્રાઇઝ કેમિસ્ટ્રીની ગેલેરી છે, જલકૃષિ હાઇડ્રોપોનિક્સની ગેલેરી છે અને ફિઝિક્સ આધારિત ઓપ્ટિક્સની ગેલેરી છે. એના સિવાય બહાર કેમ્પસમાં ડાયનાસોર પાર્ક છે અને સૂરજ ઘડિયાળ છે અને મોટી ગાર્ડન પણ છે, જે લોકોને ખૂબ આનંદિત કરે છે. એના પછી સુવિધાઓમાં મોટી કેન્ટીન છે, જેમાં એકસાથે 100 લોકો બેસીને જમી શકે છે. અદ્યતન ઓડિટોરિયમ છે, જેમાં રમતગમત અને બીજા સાયન્સ આધારિત પ્રોગ્રામ કન્ડક્ટ થાય છે. સાયન્સ એક્ઝિબિશન હોલ છે, એમાં આપણા બાળકો અદ્યતન ટેકનોલોજી જેમ કે રોબોટિક્સ, લેઝર ટેકનોલોજી એવા અદ્યતન ટેકનોલોજી આધારિત, ઇલેક્ટ્રોનિક્સ આધારિત બધા વર્કશોપ કરે છે. ખાસ કરીને સ્કૂલના બાળકો માટે અલગ અલગ સાયન્સ આધારિત ફિલ્મો બતાવવામાં આવે છે અને વર્કશોપ કરવામાં આવે છે, જેના ખૂબ ગમે છે, જેના મને આનંદ છે. અત્યાર સુધી કેટલા વિઝિટરોએ મુલાકાત લઈ? અત્યાર સુધી 11,30,000 કરતાં વધારે મુલાકાતીઓ આ સેન્ટરની મુલાકાત લીધી છે, જેમાં લગભગ 6 લાખ જેવી સ્કૂલના બાળકો અને શિક્ષકો છે, જે આપણા માટે સતત આનંદની વાત છે. કયા કયા દિવસે ખુલ્લું મૂકવામાં આવે છે કે રજા રાખવામાં આવે છે? મંગળવારથી લઈને રવિવાર સુધી આ સેન્ટર ખુલ્લી હોય. ખાલી સોમવારે આપણા મેન્ટેનન્સ માટે રજા હોય. મંગળવારથી લઈ શુક્રવાર સુધી સ્કૂલના બાળકો માટે શૈક્ષણિક પ્રવાસની ફી ફક્ત 10 રૂપિયા હોય અને એના મોજ કરવું હોય, 5D થિયેટર જોવું હોય તો એના ફી 50 રૂપિયા છે. પછી રવિવાર અને શનિવાર અને કોઈપણ જાહેર રજાના દિવસ હોય તો પછી સ્કૂલના બાળકો માટે જે ફી છે એ 20 રૂપિયા છે અને બીજા મુલાકાતીઓ માટે આ ફી 50 રૂપિયા હોય અને 5D થિયેટરની ફી તે દિવસ 100 રૂપિયા. વિદ્યાર્થીઓ અહીંયા બહુ મોટી સંખ્યામાં આવે છે, જે આપણા માટે આનંદની વાત છે. ક્યારેક ક્યારેક તો એક જ દિવસમાં 30-40 બસો ખાલી વિદ્યાર્થીથી ભરાયેલા અહીંયા હોય. અમુક ટાઈમે તો છોટા ઉદયપુરથી પણ એક સાથે 18-20 બસો ભરીને હજાર બાળકો આવી જાય. એટલે અત્યારે આપણા બાળકોની સ્કૂલના બાળકોને કહીએ તો એના પ્રાઇમ ડેસ્ટિનેશનમાં સાયન્સ સેન્ટર પાટણ છે, જે ખૂબ સંખ્યામાં આવે છે. અહીંયાની વ્યવસ્થા જે છે એ તો અહીંયાની ટીમ સાચવે છે, જેમાં હું એક એઝ એ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું. મારા નીચે 3 મેનેજર છે અલગ અલગ કામગીરી મુજબ, જેમ કે કોમ્યુનિકેશન મેનેજર છે, ફેસિલિટી મેનેજર છે અને મેન્ટેનન્સ મેનેજર છે. એના નીચે ટેકનિકલ આસિસ્ટન્ટ છે, પછી એડમિનના છે, ઓફિસ સ્ટાફ છે, પછી એક આખું 9 લોકોની મેન્ટેનન્સની ટીમ છે, 9 લોકોના અલગ સફાઈની ટીમ છે, જે સાફ સફાઈ બધું કરે છે અને 14 લોકોના સિક્યુરિટીના આખું ટીમ છે, 14 લોકોના આખું ગેલેરી ગાઈડના ટીમ છે અને ટૂર ગાઈડના જે આખું ગેલેરીના વિઝિટરના સાથે ઇન્ટરેક્શન કરીને એના જે સમજણ આપવું હોય એ આપે છે.